હે નારદજી, મારું નામ ભક્તિ છે. અને આજે બે વૃદ્ધ પુરુષો સૂતા છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ બંને મારા પુત્રો છે. મારી સેવા કરવા વાળી આ જે સ્ત્રીઓ છે, ગંગા, યમુના ઇત્યાદિ નદીઓ છે. પણ નારદજી, આ નદીઓ દ્વારા મારી સેવા થઈ છે, છતાં હું સુખી નથી, મને સુખ નથી પ્રાપ્ત થતું. અને પોતાની કથા કહેતા કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે નારદજી, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે, દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો. ત્યાંથી હું કર્ણાટકમાં આવી. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મને ભક્તો ખૂબ વધ્યા. ક્વચિન મહારાષ્ટ્રે, ક્યાંક મહારાષ્ટ્રમાં અમુક લોકોએ મને સ્વીકાર કરી, અમુક લોકોએ ન કરી. અને ગુર્જરે જીર્ણતામ ગતા, પણ ગુજરાત વાળાએ તો મારો ભૂકો કરી નાખ્યો. કે આપણું તો નામ અહીંયા સારું નથી. બોલો, આમ અત્યારે કહેવાય કે ગુજરાતીઓ જ્યાં ધંધામ પડે ને એનો ભૂકો વાળી નાખે, ભક્તિમાં પડ્યા એનોય ભૂકો વાળી નાખ્યો. બોલો, ભક્તિ મહારાણી પોતે કહે છે ગુર્જરે જીર્ણતામ ગતા. પણ તોય અમારા પ્રભુજી કહે છે કે સારું થયું અહીંયા નરસિંહ મહેતાએ જન્મ લીધો સૌરાષ્ટ્રમાં, એટલે કહેવા થાય કે ના, હાવ આવું નથી, અમારે ત્યાં ભક્તો થયા છે, ગંગા, સતી, મહેતા, નરસિંહ. આપણું નાક રાખ્યું એને, નકર તો આપણે પછી કહેવું પડે ને, એમે ભાઈ ગુજરાતના નથી, તો કાંઈક બીજેથી આવ્યા છે. ભક્તિને ભાંગવાનો અર્થ શું છે? લાકડી લઈને મારી છે? ના, ભક્તિનો સ્વીકાર નહીં. સ્માર્ત લોકો થઈ ગયા. તિલક કરવાનું કહો તો એમાં 100 વાંધા કાઢે. તિલક શું કામ? આવડું મોટું શું કામ? નાનું કરવી જ ન હાલે. તિલક કરીએ તો જ ભગવાન મળશે, નકર નહીં મળે. માળા શું કામ પહેરવાની? આ શું કામ? પ્રશ્ન ઉપર પ્રશ્ન, પણ કરે કાંઈ નહીં. પૂછે તમને બધું, જાણે બધું, પણ કરે નહીં કાંઈ. આ ગુજરાતી ગુર્જરે જીર્ણતામ ગતા. આપણી જ કથા છે. ખબર છે કે એક દિવસ મૃત્યુ આવશે. આ બધું આપણી પાસેથી નીકળી જવાનું છે. જાણકારી છે જ બધાને, કોઈ નવો વિષય નથી. અને જીવનની સફળતા હરિનામમાં છે, હરિકથામાં છે. અને આ ખબર હોવા છતાં આપણે ભગવાનનું નામ લઈએ છીએ. આ ગુજરાત, ખબર બધી હોય, પણ આપણો એક ઇન્ટરનેશનલ જવાબ મારાથી ન થાય. તમારી વાત બધી સાચી, પણ આપણીથી થાય નહીં. ભક્તિ મહારાણીએ કીધું કે ગુજરાતની અંદર હું વૃદ્ધ થઈ કળયુગના પ્રભાવથી. અને ત્યારે મને વિચાર થયો કે હવે આ ગુર્જર પ્રદેશને છોડી અને વૃંદાવન વયું જવું જોઈએ. એ નારદજી, મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને હું વૃંદાવનમાં આવી.